થાનગઢમાં તદ્દન ગેરકાયદેસર એલપીજી ગેસ સિલિન્ડર સંગ્રહ અને વિતરણ કરતું ગોડાઉન જપ્ત કરી સીલ કરવામાં આવ્યું હતું. નાયબ કલેક્ટર ચોટીલા એચ.ટી. મકવાણાનાઓએ વગડિયા ચોકડી થાનગઢ ઉપર આવેલું એક તદ્દન ગેરકાયદેસર એલપીજી ગેસ સિલિન્ડરનું સ્ટોરેજ તેમજ વિતરણ કરતા ગોડાઉનની આકસ્મિક ચકાસણી કરતા નીચે મુજબની ગેરરીતિઓ ધ્યાને આવતા જે જગ્યાએ સ્ટોક રાખવામાં આવ્યો છે તે ગોડાઉન તેમજ એક પિકઅપ વાહન નંબર GJ13AW 4671 સ્ટોકનું વહન કરતું હતું તે બંને ને સીલ કરવામાં આવ્યા હતા. તમામ જથ્થો તેમજ ગેસ સિલિન્ડર રૂલ્સ તેમજ 2016ના નિયમ 71 તથા એલપીજી કંટ્રોલ ઓર્ડર 2013ની કંડિકા 13 મુજબ મળેલ સત્તા રૂપિયા 6,63,822 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી સીઝ કરવામાં આવ્યો હતો. વિગતો પૈકી પિકઅપ વાહન સીઝ કરી મામલતદાર કચેરી થાનગઢ ખાતે ખસેડવામાં આવી છે. ઉપરોક્ત ગોડાઉન ધ્રુવીન વિરેન્દ્રભાઈ વોરા રહે થાનગઢ વાળા ચલાવતા હતા, જેઓની સામે નિયમો અનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જેકેએસ ન્યૂઝ સાથે મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર. આજ રોજ સવારે 10 વાગ્યાની અરસની અંદર અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ સાથે અમે થાનગઢ તાલુકાના જુદા જુદા વિસ્તારમાં તપાસણીમાં હતા. તે દરમિયાન થાનગઢથી મૂળી તરફ જતા રસ્તા પર એક બોલેરો પિકઅપ વાન જેનો નંબર છે GJ13AW 4671 ગેસ સિલિન્ડર એલપીજી ગેસ સિલિન્ડર છે એટલે કે ઘરેલું ગેસ સિલિન્ડર છે ઉતારી રહ્યો હતો. તેને ધ્યાને રાખીને તેની પૂછપરછ કરતા ત્યાંથી એક ગોડાઉન મળી આવેલ હતું અને આ જે એલપીજી ગેસનું જે ગોડાઉન છે જેને ચલાવે છે વોરા ધ્રુવીનભાઈ વિરેન્દ્રભાઈ કે જેઓની પાસે પેસો એટલે કે પેટ્રોલિયમ એક્સપ્લોઝિવ સેફ્ટી ઓર્ગેનાઇઝેશન નું જે સ્ટોરેજ અંગેનું લાયસન્સ માંગતા તેઓની પાસેથી આવું કોઈ પણ પ્રકારનું સ્ટોરેજ સંગ્રહનું પરવાનો મળી આવેલ નથી. તદ્દન ગેરકાયદેસર આ ગોડાઉન ચાલી રહ્યું હતું. તેમજ તેઓએ વીજળીનું કનેક્શન મેળવી અને આ ગોડાઉનની અંદર વીજળીના તાર પણ મળી આવેલ છે ને સાથે સાથે પંખો પણ ચાલુ હાલતમાં હતો. એટલે કે પોતે પોતાના જીવનું જોખમ અને સાથે સાથે ત્યાંના રહીશોના જોખમમાં જિંદગી જોખમમાં મૂકી અને આવો તદ્દન ગેરકાયદેસર ધંધો કરી રહ્યા હતા. તેમજ જે સંગ્રહ નિયમો છે તેમાં કોઈ દિવસ બોટલ છે ગેસની એ ક્યારે હોરિઝોન્ટલ મૂકી શકાય નહીં, તેમ છતાં ગોડાઉનની અંદર ગેસની બોટલો હોરિઝોન્ટલ મૂકી અને ખૂબ જ જોખમી રીતે કામ કરી રહેલા હતા. અને આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી ગેસ સિલિન્ડર રૂલ્સ 2016 તેમજ એલપીજી કંટ્રોલ 2002 તેમજ એક્સપ્લોઝિવ રૂલ્સ 2008ની જુદી જુદી કંડિકાઓને જોગવાઈઓનો ભંગ કરેલ હોય ભરેલા ગેસ સિલિન્ડર 36 ખાલી ગેસના બોટલ 78 એમ મળી તેમજ પિકઅપ વાન એમ મળી કુલ 6,63,822 રૂપિયાનો જથ્થો જપ્ત સીઝ કરી અને સાથે સાથે ગોડાઉનને સીલ મારી અને આગળની કાયદેસરની કાર્યવાહી ધ્રુવીન વિરેન્દ્રભાઈ વોરા રહે થાનગઢ નાઓની સામે કરવામાં આવેલ છે.